રાપર શહેરને પીવાનું પાણી પૂરું પાડતી નર્મદા કેનાલ જ્યારે બંધ હોય ત્યારે રાપરની 40,000 જનતાને પીવાના પાણી માટે ભારે વલખા મારવા પડે છે. રાપર નગરપાલિકા દ્વારા જે તે વખતે ઘરની દોરાદે સમજી પીવાના પાણીની વ્યવસ્થા માટે એકમાત્ર પેયજળ સ્ટોરેજ માટે નગાસર તળાવ બનાવવામાં આવ્યું હતું અને લોકલ બોર બંધ કરી દીધા હતા. નર્મદા કેનાલ બંધ હોય છે ત્યારે પીવાના પાણીની રામાયણ રાપરમાં શરૂ થઈ જાય છે. આ તળાવમાં પાણીની ઓછી સંગ્રહ ક્ષમતા છે અને પાણી ખરાબ થઈ જવાના કારણે લોકોને મુશ્કેલી પડતી હોય છે. આ પ્રશ્નના ઉકેલ માટે નગાસર તળાવ સિવાય અન્ય વૈકલ્પિક વ્યવસ્થાની પણ વિચારણા ચાલી રહી છે. નગાસર સ્ટોરેજને ઊંડું કરી પાણીની ક્ષમતા વધારવા જીઓ મેમ્બ્રેન સીટ કે જે તળાવને તળિયે કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. પાણીમાં ઘાસ કે એવી વનસ્પતિ શેવાળ કે લીલ થતી હોવાથી પાણી પીવા લાયક હોતું નથી, જેના લીધે રાપરમાં પથરી પેટના રોગોની સમસ્યા વધી છે. નગાસર તળાવમાં અવારનવાર સાફ સફાઈ કરવાની જરૂરિયાત છે. નગરપાલિકા દ્વારા તળાવને ઊંડું કરવાનું ટેન્ડરિંગ પણ થઈ ગયું છે. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રાંત અધિકારી GR ગોહિલ, વહીવટદાર અને ઇન્ચાર્જ મામલતદાર MK રાજપૂત, ચીફ ઓફિસર રવાજી જાડેજા વગેરે નગાસર તળાવની મુલાકાત લઈ માહિતી મેળવી હતી. ધારાસભ્યએ રાપરની પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે પ્રયાસો કરાયા હતા. નર્મદા કેનાલ બંધ હોય ત્યારે પાણી આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું.